તમારો ઉપાડે છે ક્યાં ને તમને કીધું કે બપોરે તમારી ફાઇલ પહોંચી જાય. અરે ભાઈ તમારો રોડ ને ભૂગર્ભ નથી થતો અમારે શું કરવું? મસોક ચાવડા છે, વોર્ડ નંબર 1 નો કોર્પોરેટર છું. અમારે સાબલપુર, સરગવાડા, દોલતપરા ત્યાં હોકળા આવેલા છે અને હોકળા સફાઈ થયા નથી. અત્યારે છેલ્લા 3 દિવસ થયા અમે ડોડિયાભાઈને ફોન કરીએ છીએ પણ ફોન ઉપાડતા નથી. ત્યાંના લોકો ફોન કરે તોય ઉપાડતા નથી અને હોકળા એવા હાલતમાં ભરાણા છે કે જેની કોઈ સીમા નથી. અને આની પહેલાં પણ સાફ કરવામાં આવેલ પણ ઉપરથી કરવામાં આવે અને ફૂલ વ્યવસ્થિત સાફ કરે અને વહેલી તકે કરે. હવે 4 દિવસ રહ્યા છે ચોમાસાના, લોકો હેરાન થવાના છે, ઘરમાં પાણી કરી જશે અને બધું તેનું પલળી જશે. એની જવાબદાર વ્યક્તિ કોણ? આજે અમે ઢોલ વગાડી, ફુલાર આપી અને તેનું સ્વાગત કર્યું. જો હવે જાગી જાય તો લોકો માટે અને અમારા માટે બધે માટે સારું છે. જેનો અમારા વોર્ડમાં જે એન્જિનિયર છે અને એનો હોદ્દો એ છે કે તેની બધી તમામ જવાબદારી એની આવે. રોડ, ગટર, હોકળા બધી તેની જ આવે જવાબદારી. 4 દિવસથી તમે અત્યાર સુધી કરતા હોય હું છેલ્લા પ્રી મોન્સૂન તમે ફોન ન ઉપાડે એનો અમને કયો તમે. જો અમારા ન ઉપાડે તો આ તો પ્રજા છે, એના ક્યાંથી ઉપાડશો તમે? કામ ચાલુ છે માથે એના કરતા તો તેને ખેતરમાં ઢોર કેટલા સમયથી આપણે મહિનાથી આપણે ચાવડા સાહેબ ને મળી લઈએ ઇસ્યુ હજી નથી સોલ્વ થયો. તમે માથેથી ઉપર લેતા પણ 3 દી માં થઈ જાય. ગાડીના ફૂલ પાઈથી ઉપરથી લેતા આવે છે. જ્યાં તમારો ઉપાડે છે ક્યાં ને તમને કીધું કે બપોરે તમારી ફાઇલ પહોંચી જાય. અરે ભાઈ તમારો રોડ ને ભૂગર્ભ નથી થતો અમારે શું કરવું?